આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાના નિવાસ સ્થાને ઉજવણી કરી। સી.આર. પાટીલના બહેન સુરેખાએ તેમને રાખડી બાંધી છે। સી.આર. પાટીલના નિવાસ સ્થાને રક્ષાબંધન મહાપર્વની ખાસ ઉજવણી। તેમના બહેન તેમના ઘરે આવ્યા અને રાખડી બાંધી। તો આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર વર્ષોથી ચાલી આવતી આ પરંપરા જેમાં બહેન ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે સુખ સમૃદ્ધિ માટે કામના કરે છે। રક્ષાબંધનનો આજે એક પવિત્ર તહેવાર છે। આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્ત્વ છે। ભાઈ અને બહેનોની વચ્ચેનો લાગણીનું તત્વ એમાં આપણને ભરપૂર માત્રામાં જોડાયા છે। પરંતુ આ ફક્ત લાગણી નથી, પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે મૂક પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું, અને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી એ સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે। તો આજના આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું।